નમસ્કાર. માનવનું અંતિમ લક્ષ્ય ઈશ પ્રાપ્તિ. તમામ ધર્મના સઘળા ગ્રંથો માનવ જીવનમાં અંતિમ ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિનું પ્રતિપાદન કરે છે. વેદ, ઉપનિષદ, ગીતા, રામાયણ, ભાગવત વગેરે ગ્રંથો પણ આ વાત પર ધ્યાન દોરે છે. એટલા માટે જ માનવ જીવનમાં ધર્મનું મહત્વ છે. જે ધર્મ ચૂકે છે તેના જીવનમાં પશુતા પ્રગટે છે. ધર્મ એ માનવ જીવનમાં મહત્વની વાત છે. ધર્મથી માનવ જીવનના આચરણમાં સાધના, સત્સંગ, સંયમ અને સેવા જેવા ગુણોના દર્શન થાય છે. સાધના એટલે મન લગાવીને મક્કમતાથી કરવામાં આવતી પ્રાર્થના. સાચી પ્રાર્થના પ્રભુ પ્રત્યે પ્રેમ ઊભો કરે છે, જીવનમાં થયેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરાવે છે અને હવે પછીના આવનાર સમયમાં ભૂલો નહીં કરવાની પ્રતિજ્ઞા લે છે. આવી વાતોનું જો પાલન થતું હોય તો તે સાચી પ્રાર્થના છે. સત્સંગ એટલે શાસ્ત્રને માન્ય અને સંતોના માર્ગદર્શન મુજબ જીવન જીવવું, એટલે કે પોતાનું, કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી જ વાણી, વર્તન અને વ્યવહાર કરવા. સંયમ એટલે વાણી, વર્તન, વ્યવહાર તેમજ સમગ્ર જીવનના તમામ પાસાઓમાં મર્યાદા રાખવી. સેવા એટલે પરોપકાર અર્થે પ્રીતિથી નિરપેક્ષ ભાવે કામ કરવું. વિશેષ ધર્મમાં બુદ્ધિથી પરમાત્માને અને તેના પ્રેમને સમજવી. વાણી વિધાયક રાખવી, પ્રેમાળ રાખવી અને વાત્સલ્યથી ભરપૂર રાખવી. હિતકારક જ વચનો ઉચ્ચારવા. કાનથી સાચું, સારું, શ્રેયકર અને કલ્યાણકારી વચનો સાંભળવા. આંખોથી પ્રેમ વરસાવો. મન હંમેશા એક જ કામ કરે છે, એક સમયે બે કામ કરતું નથી. તેથી ઈશ્વરની સ્તુતિ કે પરમાત્માનું મનન કરવામાં મનને લગાડવું. ટૂંકમાં શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાચન કરવાથી આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.